જન્મ દીધેલો, સિંહણે જન્મ દીધો અને સિંહણ મરી ગઈ. ગમે એમ તો માં છે ને, બકરીને એમ થયું બિચારું સિંહણનું બચ્ચું એને મરી કેમ જવા દેવાય, એટલે બકરી મંડી પેટ ભરાવા. અને પછી સિંહનું બચ્ચું તો બકરીને ધાવીને મીંડું મોટું થવા. પણ ભૂલી ગયો કે હું સિંહણનું સંતાન છું સાહેબ, ભૂલાઈ ગયો એનાથી. અને એમાં એક દી કવિ નીકળ્યા, ત્યાં બે બે એમ કરે સિંહનું બચ્ચું, અને જોયું આ બકરા ભેગું પડ્યું. આને કોઈએ કીધું નથી તું સિંહણનું સંતાન છો. અને કહેવાળી પકડી કવિએ ભાઈઓ, અને બરોબર તળાવના કિનારે લાવીને કીધું, આય વનરાજ, તારો બાપ કોણ, તારી માં કોણ ભલા માણસ? તારે એક જણ ખાંભળે ત્યાં હાથણીના ગર્ભ ગળી જાય. બકરાની ભેગી શરમ નથી આવતી. અને નરસિંહ અવતાર જેવો જ્યાં પોતાનો ચહેરો જોયો અને થપાટ મારી પંજાની અને દણક દીધી. સાહેબ, એમ બકરીઓના ટોળા ભેળા ભળેલા ને અમારે હવે કહેવાની ફરજ આવી ગઈ છે કે તમે સિંહના સંતાન છો, ક્યાં સુધી બકરીઓની ભેગા ફરશો? મારી કહેવાની ફરજ આવી ગઈ છે. हाय हुए हद्दी राजपूत भैया रद्दी, ત્યારે સિંહણ की गद्दी पर श्यालिया मुसद्दी है. हाँ, લીમડી કવિરાજ શંકરદાનજીએ કીધું હતું કે હાય હોઈએ હદ્દી રાજપૂત ભૈયા રદ્દી, ત્યારે આ સિંહણ की गद्दी पर श्यालिया मुसद्दी है. આ શ્યાલિયા મુસદ્દી થઈ ગયા છે. જગા ભગા જંબુરિયા ધારા સભાએ ઢળે, પછી દરના આકલના દળે એને કામ ઠપકો કાબાવું. એને કહેવું શું? અમે તો આવું માનીએ છીએ ભાઈઓ